હૃદયમાં બેવડું પરિવહન એ શીખવાનું છે, બરાબર? હૃદયમાં રુધિરનું કઈ પરીક્ષા? હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન, બરાબર? તો જો આપણે કાલે હૃદયની આકૃતિ દોરી હતી, તો હું દોરું, તમે ખાલી ધ્યાનથી જુઓ કે ક્યાંથી ક્યાં હૃદયમાંથી રુધિર જાય છે એ આપણે જોવાનું છે, બરાબર? આ સમજાવવા માટે દોરું છું ને, એટલે કઈ ડબલ લાઈન કરીને નથી દોરું. બરાબર? તો અહીંયા આપણે કાલે જે રચનાને ભણે એ આપણે તે કાંઈ લેતા નથી, ફક્ત હૃદયમાં રુધિરનું પરિવહન સમજીએ છીએ. તો જો આપણે 9મા ધોરણમાં સજીવોમાં વિવિધતાવાળો પાઠ ભણ્યા હતા, એમાં આપણે જોયું કે કોઈ પણ સજીવ હોય એમાં રુધિરની શરૂઆત ક્યાંથી થઈ? તો કે ભાઈ સંધિપાદ સમુદાય, કે સંધિપાદ સમુદાય છે તો એની અંદર ફક્ત રુધિરની ગુહા આવેલી હતી, એટલે તંત્ર બંધ પ્રકારનું હતું. એમ મૃદુતક સુધી ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હતું, બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હતું નહીં. પછી શૂળત્વચીમાં નાની કકો જેવી રચના હતી, નલિકા તંત્ર હતું, પણ એમાંય તે હૃદય જેવી રચના હતી નહીં. હૃદયની શરૂઆત જ મેરુદંડી સમુદાય પછીથી થાય. તો મેરુદંડીમાં સૌપ્રથમ જોઈએ તો મત્સ્ય વય. મત્સ્ય વયની અંદર પહેલી વાર હૃદય જોવા મળ્યું, બરાબર? જે દ્વિખંડી હતું, દ્વિખંડી હતું. એની પછી મત્સ્ય પછી આપણે કયા બે સમુદાય જોતા હતા? યાદ છે કોઈને? વર્ગ જોતા હતા, વર્ગ કહેવાય ભયજીવી અને સરીસૃપ. આ બંનેની અંદર ત્રિખંડી હૃદય છે, બરાબર? પછી વિહગ અને સસ્તન. આ બંનેની અંદર ચતુષ્ખંડી હૃદય હતું. મત્સ્યની અંદર શરીરનું હૃદય એક કર્ણકમાં આવે અને પછી ત્યાંથી ક્ષેપકમાં જાય અને ક્ષેપક એને શરીરમાં મોકલે. એટલે શરીરમાંથી હૃદયમાં એક વાર વહન, એક ચક્રમાં એક જ વાર હૃદયમાં એનું વહન થાય. અહીંયા પણ એવું જ છે કે એને ઉપર બે કર્ણકો હોય અને નીચે એક ક્ષેપક હોય. એટલે આ બંને ક્ષેપકો કર્ણકો છે, એમાંથી એક બાજુ ફેફસાથી શુદ્ધ, એક બાજુ અંગોમાંથી અશુદ્ધ, એમ બે શુદ્ધ અશુદ્ધ બે એક જ ક્ષેપકમાં ભેગા થાય અને એ શરીરમાં જાય. એટલે હૃદય છે એ એક જ વાર ફેફસામાં ચક્ર પામે. પણ વિહગ અને સસ્તન એ લોકોને ઉર્જાની જરૂરિયાત સૌથી વધુ છે, એને એટલે ઓક્સિજનની જરૂરિયાત સૌથી વધુ છે. એટલે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર છૂટા પાડવાની જરૂરિયાત ઊભી થાય. એટલે એને હૃદય ચતુષ્ખંડી આવેલું છે, 4 ખાના, જેમાં એક આ બે ખાના છે જમણા ખાના, એમાં અશુદ્ધ રુધિરનું વહન થાય અને ડાબા ખાના છે એમાં શુદ્ધ રુધિરનું વહન થાય, બરાબર? આ બાજુ અશુદ્ધ રુધિર લાવતી બે રુધિર વાહિનીઓ આવેલી છે. તો પહેલા આટલું છે એ આ એકમાત્ર સવાલમાં જોયું. હવે આપણે હૃદયમાં રુધિરનું પરિવહન છે એને પહેલા સમજીએ અને પછી તમને પોઈન્ટ્સ લખાવી દો, બરાબર? તો અહીંયા એક
પશ્ચમહાશિરા. આ બંને અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં ઠાલવે છે. એટલે જમણું કર્ણક છે ત્યાં શિથિલન પામે છે, વિસ્તરણ પામે છે, પોળો થાય છે અને રુધિર એમાં પ્રવેશે છે. પછી તે જ દરમિયાન જ્યારે અહીંયા કર્ણકો બંને શિથિલન પામે છે ત્યારે અહીંયા અંગોમાંથી અશુદ્ધ રુધિર પ્રવેશે છે. તે જ દરમિયાન શરીરમાં ફેફસામાંથી ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર એ આ ફુફુસીય ધમની દ્વારા અહીંયા ડાબા કર્ણકમાં આવે છે. કઈ ફુફુસીય ધમની ફુફુસીય શિરા. શિરા હૃદયમાં લાલ. તો એક સાથે બંને કર્ણકો શિથિલન પામે છે. જમણા કર્ણકમાં અંગોમાંથી આવતું કાર્બન ડાયોક્સાઇડ અશુદ્ધ રુધિર આવે છે. ડાબા કર્ણકમાં ફેફસામાંથી આવતું ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર આવે છે. હવે બંને કર્ણકો સંકોચાય છે. જમણી બાજુ ત્રિદલ વાલ્વ ખુલે છે, ડાબી બાજુ દ્વિદલ વાલ્વ ખુલે છે. જમણા કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડ અશુદ્ધ રુધિર જમણા ક્ષેપકમાં, ડાબા કર્ણકમાંથી ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે. બરાબર. હવે આ બંને વાલ્વ બંધ થઈ જાય છે. બંને વાલ્વ બંધ થઈ જાય છે અને આ ક્ષેપકો સંકોચાય છે. એટલે આ ક્ષેપકમાંથી જમણા ક્ષેપકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર ફુફુસીય ધમની દ્વારા ફેફસામાં શુદ્ધ થવા જાય છે. અને એ જ વખતે આ ક્ષેપકમાંનું શુદ્ધ ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર એ આ પૃષ્ઠ મહાધમની દ્વારા અંગોમાં વિતરણ પામે છે. અથવા ખાલી મહાધમની અથવા ધમની ગાંઠ જે લખો. બરાબર. તો આમ હૃદયમાંથી હૃદયના આ બાજુના ખાનામાંથી અને આ બાજુના ખાનામાંથી હૃદયના બે બાજુના ઉપરના ખાનામાં રુધિર આવે છે અને બંને ક્ષેપકોમાંથી રુધિર બહાર નીકળે છે. બરાબર. પણ હૃદયમાં એક સાથે શુદ્ધ અને અશુદ્ધ બંનેનું પરિવહન થતું હોવાથી એને બેવડું પરિવહન કહે છે. હવે આપણને એમ થાય કે ભાઈ આવી રીતે અંગો સુધી તો પહોંચે છે, પણ અંગોમાં કોષો સુધી કેમ પહોંચે? નળીઓની આરપાર ઓક્સિજન પોષક દ્રવ્યોની બધું નીકળે કેવી રીતે? બરાબર. તો આ જે મુખ્ય ધમનીઓ હોય એ જે તે અંગમાં દાખલ થાય ત્યાં જઈ અને પેશીઓ વચ્ચે આવી રીતે અસંખ્ય પાટાઓમાં વિભાજિત થાય. બરાબર. અને આ નાના નાની એક કોષીય પાતળી દિવાલ ધરાવતી રુધિર કેશિકાઓ કહેવાય. એ અંગોમાં ઓક્સિજન પોષક દ્રવ્યો વગેરેની સપ્લાય કરી અને પછી અંગોની બહાર નીકળે ત્યારે આવી રીતે એક શિરામાં ખુલે. બરાબર. એટલે ધમની છે એ આવી રીતે નાની નાની રુધિર કેશિકાઓમાં વિભાજિત થઈ અંગોના દરેક પેશી કોષોની વચ્ચે પ્રસરે અને પછી એ બધી જ નાની નાની રુધિર કેશિકાઓ અંગોની બહાર નીકળે ત્યારે ભેગી થઈ અને મુખ્ય શિરા મુખ્ય પરિવહનમાં ભેગી થાય. બરાબર. તો આ મુખ્ય પરિવહન છે એ હવે શિરા તરીકે ઓળખાશે.
આ છે એ ધમની તંતુ. તો તમને પુસ્તકમાં એવી રીતે આકૃતિ આપી છે કે હૃદયમાં ઉપર તરફ ફેફસાવાળું પૂંછડું બતાવ્યું છે અને નીચે તરફ અંગોવાળું પૂંછડું બતાવ્યું છે. એક પૂંછડામાં પૂરું નથી થયું, એ પૂંછડું આખા શરીરમાં પ્રસરેલું છે. બે ફેફસાની અંદર ઘણું બધું પ્રસરેલું હોય અને એવી જ રીતે નીચે અંગો અને ઉપરના બધા જ અંગોની અંદર આ પૂંછડા રીતે ધમની અને શિરાઓ પરસ્પર એકબીજા સાથે જોડાયેલી હોય. બરાબર. આમ પાતળી એક કોષીય દિવાલોમાં આવેલા છિદ્ર દ્વારા જરૂરી ઓક્સિજન કોષોને મળે. કોષોએ બહાર કાઢેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ રુધિરમાં મળે, પોષક દ્રવ્યો કોષોને મળે, ઉત્સર્ગ દ્રવ્યો રુધિરમાં મળે, પછી એ બધા ઉત્સર્ગ દ્રવ્યો એક પ્રવાહી લઈને નાની નાની નલિકાઓ પાછી ભેગી થઈને એક મોટી નલિકા બનાવે. આવી અસંખ્ય મોટી નલિકાઓ ભેગી થઈને પાછી બીજી એક મોટી શિરા બનાવે. છેલ્લે શરીરના મધ્ય ભાગમાં આવેલી પશ્ચિમ મહાશિરા અથવા ઉપરથી અગ્ર મહાશિરામાં ખુલે અને એ પાછું હૃદયમાં ખુલે. બરાબર. આ સાથે જે વિડીયોની ક્લિપિંગ મૂકી છે તમને, એમાં તમને એ સરસ રીતે વિતરણ દેખાડ્યું છે. જોઈને આવવાનું કીધું તો જોઈ લીધું ને. તો અહીંયા પોઈન્ટ્સ લખવાની જરૂર છે કે આવડશે. હૃદયમાં રુધિરનું પરિવહન. હાલો લખી નાખો. હાલો. બરાબર. એમાં સૌથી પહેલો મુદ્દો, હૃદયમાં રુધિરનું પરિવહન અથવા એમ પૂછે કે બેવડું પરિવહન એટલે શું? હૃદયમાં બેવડું પરિવહન સમજાવો. તો અહીંયા આપણે બેવડું પરિવહન કોને કહેવાય? તો કે પૃષ્ઠવંશીઓના શરીરમાં હૃદયમાં રુધિર 2 વાર પસાર થાય છે, 2 વાર આવે છે, એને બેવડું પરિવહન કહે છે. બરાબર. અને આ જે બેવડું પરિવહન છે કેવી રીતે થાય છે એમાં આપણે લખીએ કે જ્યારે કર્ણકો શિથિલ પામે ત્યારે આપેલો ત્યારે શું થાય? કર્ણકો શિથિલ પામે ત્યારે અગ્ર મહાશિરા અને પશ્ચિમ મહાશિરા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં ઠલવાય છે. આવે છે એનો કોઈ ચાલો. તે જ સમયે ફુફુસીય શિરા દ્વારા ઓક્સિજન યુક્ત, આને O2 CO2 યુક્ત અથવા O2 વિહીન એમ પણ કહી શકાય. બરાબર. શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં આવે છે. પછી બીજામાં શું થાય કે બંને કર્ણકો સંકોચાય છે. ત્યારે શું થાય? ત્રિદલ વાલ્વ ખુલે અને જમણા કર્ણકમાંથી રુધિર
ક્ષેપકમાં જમણું ક્ષેપક શિથિલન પામે. અહીંયાથી એક હારે લખી નાખો. ત્યાં બંને અહીંયા એક વાક્ય ઉમેરી દો પહેલા. બંને કર્ણકો સંકોચે છે ત્યારે એમાં એક હારે લખી નાખે જમણું ક્ષેપક સંકોચે ને એની એક હારે ત્યારે ક્ષેપકો શિથિલન પામે. બરાબર, ક્ષેપકો શિથિલન પામે ઈને ઉમેરી દો અને પછી આ બાજુ લખજો કે જમણા ક્ષેપકમાં હલવાય ત્યારે જ દ્વિદલવાલ ખુલે અને ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં ઠલવે. બરાબર, તો ત્રીજી ઘટના શું બને તો કે બંને ક્ષેપકો સંકોચાય. આ ઘટના બને તો બંને ક્ષેપકો સંકોચાય ત્યારે શું થાય તો કે બંને વાલ્વ બંધ થાય. પહેલી આ ઘટના બની, બંને વાલ્વ બંધ થાય. બરાબર, પછી જમણા ક્ષેપકનું અશુદ્ધ રુધિર ફુફુસીય ધમની દ્વારા ફેફસામાં વહન પામે છે. ફેફસામાં રુધિરમાંનો ઓક્સિજન રુધિરમાંનો કાર્બન ડાયોક્સાઇડ હવામાં હોય અને ઓક્સિજન રુધિરમાં ઉમેરાય. એ જ સમયે ડાબા ક્ષેપકમાંનું રુધિર શુદ્ધ રુધિર એવું લખવાનું, શુદ્ધ સિવાય લખતું જવાનું. ફુફુસીય ધમની કાંડ દ્વારા શરીરના જુદા જુદા અંગોમાં વિતરણ પામે. આમ એક ચક્રમાં હૃદયમાં રુધિર 2 વાર આવતું હોવાથી
અને બેવડું પરિવહન કહે છે. બરાબર, તો આ સાથે આપણે હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન એમ ચાર પાંચનો સવાલ પૂરો. શ્વેતકણ અને રક્તકણનું ખબર છે. ત્રાકકણો તમને ખબર છે કે રુધિરની અંદર આવી રીતના ત્રાક આકારના સૂક્ષ્મ કોષો આવેલા છે. ત્રાક આકાર એટલે કેવા પ્રકારનો આકાર હોય તો કે વચ્ચેથી પોળો અને છેડેથી સાંકડો હોય એવો આકાર હોય. બરાબર, તો આવા ત્રાક આકારના રુધિર કણો જે આવેલા છે એ ખૂબ અગત્યનું કામ કરે છે. હવે એની માટે તમારે રુધિરનું દબાણ સમજવું પડે. તો એમાં તમને જાણકારી માટેનું કોષ્ટક આપ્યું છે. એમાં જુઓ કે આપણા શરીરની અંદર રુધિર વાહિનીઓમાં યોગ્ય દબાણયુક્ત રુધિર વહેતું હોય તો જ દરેક અંગોના દરેક કોષો સુધી રુધિરને પહોંચાડી શકાય. બરાબર, જો ઓછું દબાણ હોય તો બધી નળીઓમાં વ્યવસ્થિત રીતે પહોંચી શકે નહીં, નાની સાંકડી નળીઓમાં જઈ શકે નહીં. એટલા માટે આપણે રુધિરની અંદર દબાણ યોગ્ય જળવાઈ રહેવું જરૂરી છે. હવે રુધિરનું દબાણ યોગ્ય કેટલું કહેવાય? તો રુધિરનું દબાણ છે એને બે રીતે માપવામાં આવે છે. એક તો એ સામાન્ય પરિસ્થિતિમાં હોય ત્યારે, અને બીજું કોઈ અંગો કે સ્નાયુઓ કે ચરબીને કારણે દબાણયુક્ત પરિસ્થિતિમાં હોય એ પરિસ્થિતિમાં. બરાબર, તો આવી રીતે રુધિરનું વાહિનીઓમાં રુધિરનું દબાણ માપવા માટેના બે એકમો છે, સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક. સિસ્ટોલિક દબાણ છે એ સંકોચન પરિસ્થિતિમાં છે, એટલે જ્યારે આપણે બીપી માપવાનું યંત્ર લઈએ તો એના દ્વારા એ આપણા સ્નાયુઓને આમ દબાવે છે, આપણા અંગોને દબાવે છે, એટલે એની સાથે રહેલી રુધિર વાહિનીઓ પણ દબાય છે. આવી દબાયેલી પરિસ્થિતિમાં જો એનું યોગ્ય દબાણ ન જળવાતું હોય તો રુધિર વાહિનીઓ ફાટી જઈ શકે છે, બ્લીડિંગ થઈ શકે છે, હૃદય ઉપર ભાર પડી શકે છે, મગજને પૂરતું ઓક્સિજન ન મળે, આપણું મૃત્યુ પણ થઈ શકે, બ્રેઇન સ્ટ્રોક આવી શકે, કોઈ પણ પરિસ્થિતિ થઈ શકે. એટલે રુધિરનું દબાણ યોગ્ય જળવાવું જરૂરી છે. તો દબાણયુક્ત પરિસ્થિતિ હોય એમાં રુધિરના દબાણ છે ને સિસ્ટોલિક દબાણ કહેવામાં આવે, એટલે સંકોચન સ્થિતિમાં, અને ત્યારે 120 mm હોવું જોઈએ સિસ્ટોલિક દબાણ. તમે એને જાણકારી વાળાનો છે ને એમાં આપ્યું છે, ખાલી અંડરલાઈન કરી રાખો, એક માર્કમાં પૂછાય. સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક છે એ 80 mm હોવું જોઈએ, એટલે શિથિલન રુધિર દબાણ. તો આ પ્રમાણ યોગ્ય ક્યારે જળવાઈ શકે? તો કે બહારથી હવાનું દબાણ એની ઉપર અસર ન કરે, બીજું કોઈ દબાણ અસર ન કરે ત્યારે. પણ જ્યારે ઘા પડે, રુધિર વાહિની કપાય, રુધિર વહી જાય તો યોગ્ય દબાણ રુધિર વાહિનીઓમાં જળવાઈ શકે નહીં, અને અમુક માત્રા કરતાં વધુ રુધિર જો શરીરની બહાર વહ્યું જાય તો આપણું મૃત્યુ પણ થઈ શકે. તો આ માટે રુધિર વાહિનીઓમાં યોગ્ય દબાણ જળવાઈ રહે, રુધિરનું પરિવહન તંત્ર ખોટવાય નહીં, ઈજાને કારણે આપણું મૃત્યુ થાય એનું મુખ્ય કારણ વહી જતું લોહી હોય છે. તો રુધિર વહી ન જાય એટલે શરીરની અંદર ખાસ વ્યવસ્થા આવેલી છે, અને એ આ ત્રાક કણો એમાં અગત્યનો ભાગ છે. આની સાથે વિટામિન કે એવા બીજા બધા હોય, પણ આપણે ત્યારે રુધિર વિશે વાત કરીએ છીએ એટલે આપણે કેવા જોઈએ? તો ત્રાક કણો છે એની અંદર ખાસ પ્રકારે એક તમે નામ નથી આપ્યું પણ થ્રોમ્બિન તત્વો આવેલા, પ્રોથ્રોમ્બિન તત્વ તરીકે એ રસાયણ રહેલું હોય. જ્યારે ઘા પડે, રુધિર હવાના સંપર્કમાં આવે એટલે તરત એ થ્રોમ્બિન નામના તાતણાઓમાં વિભાજિત થઈ જાય. આ તાતણાઓ આ પડેલા ઘા હોય એમાં આવી રીતે અસ્તવ્યસ્ત રીતે જાળી જેવી રચના બનાવી, એટલે અંદરથી આવતું રુધિર હોય એમાં રુધિર કોષો છે આ જાળીની પાછળ ફસાઈ જાય, ધીરે ધીરે જાળીના બધા કાણા પૂરાઈ જાય, રુધિર છે ત્યાં જામી જાય અને પછી વહેતું અટકી જાય. બરાબર,
તો ત્રાક કણો છે એ રુધિર જામી જવાની ક્રિયામાં કેવી રીતે મદદરૂપ થાય છે એ તમારા પુસ્તકમાં પાના નંબર 1 થી 107 સુધીમાં આપ્યું છે. અને ત્યાં ત્રાક કણો એટલે પ્લેટલેટ્સ અથવા થ્રોમ્બોસાઇટ્સ એનું ઇંગ્લિશ નામ પણ આપ્યું છે, એ અંડરલાઈન કરી નાખો. શા માટે રુધિર જામી જવું જરૂરી છે એ સમજૂતી પાના નંબર 107 છેલ્લા ફકરામાં. આ સવાલ પૂછાતા નથી પણ આ તો ચર્ચા કરવા માટે એટલે હું બોર્ડ ઉપર નથી લખતી, બરાબર. પણ 1 માર્કમાં પૂછાય છે રુધિર જામી જવાની ક્રિયામાં મદદરૂપ થતા કણો કયા? તો ત્રાક કણો. ઓકે, સારું. પછી લસિકા, જેના વિશે આપણે ભણી લીધું છે, તો એ પણ તમારા પાના નંબર પુસ્તકના પાના નંબર 108 ઉપર લસિકાની ટૂંકનોંધ આપેલી છે કે લસિકા એ બીજા પ્રકારનું એક પ્રવાહી સંયોજક પેશી છે જે વહનની ક્રિયામાં મદદરૂપ થાય છે. એની અંદર રુધિર કરતાં ઓછા પ્રમાણમાં પ્રોટીન અને રુધિર કોષો આવેલા હોય છે, પરંતુ રક્તકણો આવેલા હોતા નથી, બરાબર. રુધિર રસ તરીકે પ્લાઝ્મા એમાં આવેલું હોય છે. આ બધું લખ્યું છે. હવે એના કાર્યો અગત્યના છે, એ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. તો લસિકાના કાર્યો શું છે? તો લસિકાના 3 કાર્યો છે. પહેલું કાર્ય કે તે ચેપ સામે રક્ષણ આપે છે. એટલે કોષ લખી રાખો તો લસિકાવાળા કોઈ 3 કાર્ય આપ્યા છે, અંડરલાઈન કરી નાખો. બરાબર. બીજું કાર્ય શું છે? તો કે આંતરકોષીય અવકાશ એટલે બે કોષોની વચ્ચેની જગ્યામાં કોષોએ જે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ કે ઉત્સર્ગ દ્રવ્યો નાખ્યા છે એને એકઠું કરી અને મુખ્ય પરિવહનમાં પાછું વાળે છે. એટલે આંતરકોષીય અવકાશમાં રહેલા દ્રવ્યોને એમાં સ્પષ્ટ શબ્દો નથી લખેલા, એટલે ઉતારવું લખવું તો લખી નાખો. શિરાઓ સુધી લઈ જાય એટલે મુખ્ય પરિવહનમાં પાછું વાળે છે, ભેળવે છે, પાછું વાળે છે કે હોય. અને ત્રીજું ખાસ કે નાના આંતરડામાં જ્યારે શોષણની પ્રક્રિયા થતી હોય ત્યારે રસાંકણોમાં આવેલી આ લસિકા વાહિનીઓ છે એ ચરબીનું શોષણ કરે. એટલે નાના આંતરડાના રસાંકણોમાં ચરબીના શોષણનું કાર્ય કરે. તો આ લસિકાના મુખ્ય 3 કાર્યો છે, બરાબર. પછી આપણે વનસ્પતિમાં વહન સમજી લીધું છે, એટલે આપણે આ વહનવાળો મુદ્દો પૂરો થઈ જાય છે. વનસ્પતિના વહનમાં અંડરલાઈન કરવાની છે, એમાં જરાક જોઈ લો પાના નંબર 108. વનસ્પતિને શેની જરૂર હોય છે? બરાબર. તો વનસ્પતિમાં શેની જરૂર હોય છે? તો એ તમને ખબર છે, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ ક્ષાર. શેનું વહન થાય છે? પછી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયેલી નિપજોનું વહન થાય છે. આખી વાત જોઈ લીધું એટલું? અહીં તો એમાં પહેલા ફકરાની છેલ્લી 4 લાઈન, વનસ્પતિ શરીર કે દેહ રચનામાં અંતર વધતું જાય છે એટલે પર્ણોમાંથી કાચી સામગ્રી અને મૂળ ઊર્જા મેળવવા માટે પ્રસરણ ક્રિયા પર્યાપ્ત નથી, એટલે વહનની સુદૃઢ પ્રણાલીની જરૂર છે. એકચ્યુઅલી આ એટલું બધું ડિટેલમાં નથી પૂછાતું, એટલે મેં તમને પહેલા જે પૂછાયું એવું હતું એ સમજાવી દીધું છે. વનસ્પતિમાં વહન સમજાયું હતું ને આપણે? એના મુખ્ય પોઈન્ટ છે કઈ, બરાબર. તો વનસ્પતિમાં વહન, તો વનસ્પતિમાં 2 વસ્તુઓનું વહન થાય, એક પાણી અને ખનિજ ક્ષારો, અને ત્રીજું પર્ણ દ્વારા તૈયાર થયેલી પ્રકાશ સંશ્લેષણીય નિપજો.
મુખ્ય છે, બરાબર. આ સિવાય અંતઃસ્ત્રાવોનું વહન પણ થતું હોય. બાકીનું વહન છે મોટા ભાગે પ્રસરણની પ્રક્રિયા દ્વારા થાય, પરંતુ મોટા પાયે વધુ અંતર સુધી વહન કરવાની જરૂર પડતી હોય તો એ આ પાણી ખનિજાઓ અને પ્રકાશ સંશ્લેષણીય નિપજો. પાણી અને ખનિજાઓના વહન માટે વનસ્પતિમાં જલવાહક પેશી આવેલી છે. ખનિજાઓના વહન માટે અને પાણીના વહન માટે, જ્યારે પ્રકાશ સંશ્લેષણીય નિપજોના વહન માટે અન્નવાહક પેશી આવેલી છે. જલવાહક પેશી અને અન્નવાહક પેશીની રચના આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ. જલવાહક પેશીના મુખ્ય અંગો, વહન સાથે સંકળાયેલા મુખ્ય અંગો જોઈએ તો જલવાહિની મુખ્ય અંગ, બરાબર, એ મુખ્ય ઘટક અને જલવાહિની અન્નવાહકના મુખ્ય ઘટકો નલિકા, ચાલની કોષો. જલવાહક પેશી છે એમાં મૂળથી નીચેના બધા મૂળથી શરૂ કરી અને પર્ણ સુધી, નીચેથી ઉપર ઉર્ધ્વ દિશામાં વહન થાય છે. જ્યારે અન્નવાહક પેશી છે એને પર્ણોએ તૈયાર કરેલો ખોરાક છે એને નીચે મૂળ સુધી, બીજી નાળીઓ સુધી, એને શાખાઓ સુધી પહોંચાડવાનું છે, એટલે અધો દિશામાં વહન થાય છે. બરાબર. અહીંયા જલવાહક પેશી છે કેટલીક ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા વહન સાથે સંકળાયેલી છે, એનું વહન આપણે હમણાં સમજશું. જ્યારે અહીંયા એટીપી માંથી ઊર્જા મેળવીને વહન થાય છે. અહીંયા પ્રસરણગાળ, મૂળગાળ, બાષ્પોત્સર્જન, જૈવિક ક્રિયા દ્વારા વહન થાય. અહીંયા સાંદ્રતાનો તફાવત ઉપરાંત માઇક ઓફ રાખો. ઉપરાંત વહન માટે એટીપી ની ઊર્જા વપરાય છે. તો આ વનસ્પતિમાં ખોરાક અને પાણીનું વહન કેવી રીતે થાય છે એ આપણે જોઈ લઈએ. બરાબર. હવે એને ડિટેલમાં છે આપણે આગલા લેક્ચરમાં જોશું, એટલે વહનવાળો મુદ્દો પૂરો થાય પછી ઉત્સર્જનવાળો એક છેલ્લો મુદ્દો બાકી રહે તો આપણા પેપર પહેલા મુદ્દો પણ પૂરો થઈ જશે. એ સુધીનું રોજ કરતા રહીશો. પરીક્ષા ચાલુ થઈ 7 તારીખે ટાઈમ ટેબલ તમને મુકાઈ જશે. સિલેબસમાં પાઠ 6 અને એ પણ હું હમણાં ગ્રુપમાં મૂકી દઈશ. અને પેપર સ્ટાઇલમાં જોવું હોય તો ખાલી MCQ, ખાલી જગ્યા, જોડકા ને એવું જ પૂછાશે. બરાબર.